બીક લાગે એ મારા રૂમમાં મેટર કાઢીને જવું પડે, તમને ખબર જ છે. તો પછી ફાઇનલ ડેસ્ટિનેશન જો થઈ જશે. અમે લોકો નીકળી ગયા છે આનો રિપોર્ટ કરવા માટે, કારણ કે મજા આવી. તમને ભલે ના મળો પણ લાગતું ન હોય કે મજા હોય, પણ એને મજા નથી એમ તો ખરાબ છે. એટલે અમે રિપોર્ટ કરવા બહુ ટ્રાફિક છે અને ભાઈ વાત નો પૂછો એવી હાલત છે. બહુ ટ્રાફિક છે. હવે જવાનું છે સિટીની બહાર તો નહીં પણ એકદમ સિટીમાં આમ ત્યાં. તો અમે લોકો હોસ્પિટલ આવી ગયા. મારી ફ્રેન્ડ જોડે આજે સવારે હું નીકળી હતી રેડિયેશન તો બ્લોગ બનાવવાનું ભૂલી ગઈ. વાવ. અને આને બતાવવાનું આ બીમાર છે, આ લાગે કે એંગલથી બીમાર ના દેખાશે નહીં બીમાર તમને, પણ એ જ બીમાર છે, હું બીમાર નથી. હા હોસ્પિટલનું નામ તો ખબર નહીં, જોયું તમે ભાઈ બહુ દૂર. અમે કલાક તો રિક્ષામાં બેઠા થાકી ગયા. ભાઈ ટેલેન્ટ દેખો મારું, કેટલી લાઈન હતી મોટી, બરોબર. તો હું લાઈનમાં ના ઉભી થઈ અને આને કીધું ભાઈ સાઈડમાં આવી જાય, કઈ લાઈન નથી. અરે ડેસ્ક હતું નહીં પૂછપરછની વાળી, પણ તો મેં અહીં જાવ અહીંયા પૂછી લઈએ આપણે, લઈ લીધું અહીંયા. અને સોશિયલ એન્ઝાઇટી નામની વસ્તુ નહીં મારામાં. તમે જોયું ને પાછળ કેટલા લોકો હતા. સ્ટીલ હું તો બ્લોગ બનાવતો આવતી હતી હોસ્પિટલમાં કે બ્લોગ બનાવે. હવે તું ક્યાં ઉગે એટલી બધી મોટી લાઈન આવી, અધબારની મોટી લાઈન. બધા જાણે એવું લાગે કે સીટી સ્કેન કરાવવા દે. હોસ્પિટલમાં હસી રહ્યું કે પેશન્ટ બી હસી રહ્યું, પણ બહુ જ લાઈન છે. આટલા બધા માણસો પચાનો હશે, કઈ વાંધો નહીં. બેસું ત્યાં સુધી બ્લોગ બનાવશું, બીજું શું કરીએ. ખબર નહીં કેમ હોસ્પિટલમાં અંદર એન્ટર થયું ને ત્યાંથી મને ફીલ થવા માંડે કે મન કઈ અજીબ ફીલ થાય. મને મજા જ ન આવે. મને એમ થાય કે મને હું તો બીમાર પડી ગઈ ને, મને ઇન્જેક્શન નહીં મારતા ને એવું થવા માંડે. મને ગમે જ નહીં હોસ્પિટલ આવું, એટલે આમ અજીબ લાગે. ખબર નહીં કેવું તમને પણ આવું થાય ક્યારે તમે હોસ્પિટલ આવ્યા ને તમને અજીબ લાગે. ભાઈ હું હોસ્પિટલ કોની જોડાયું ખબર તમને? આ આદમી આ લિપ બામ લગાવે કેમ કે હું બીમાર ના લાગુ ને એટલે. અને આ બીમાર છે પાછળ આટલો મોટો કેડે પટ્ટો બાંધી લાવ્યો, ઉપર લિપ બામ લગાવી છે. કઈ ખબર નહીં કોણ હતું બાજુમાં ઓટો હતી, બરાબર ત્યાં મારા ફોલોવર્સ મળી ગયા ટ્રાફિક ના વચ્ચે. બહુ સરસ લાગે છે અમારે ઘરે તો મજા આવી ગઈ. તો ફાઇનલી મારી ફ્રેન્ડ ટર્ન આવી ગયો અહીંયા, બીજી હોસ્પિટલ આવી ગઈ, કારણ કે ત્યાં બહુ જ વાર લાગે એવો છે, બહુ જમેલા બહુ વધારે હતા. એટલે બીજી જગ્યાએ ફોન કર્યો, ત્યાં પૂછ્યું તો એમને કીધું કઈ જશે વારો. તો ત્યાં આવી ગયા. હવે મારે છે ને અંદર જવું છે એની જોડે, એટલે મેટલ કાઢીને જોવાનું છે એવું છે. અને એ મારા રૂમમાં મેટલ કાઢીને જવું પડે, તમને ખબર જ છે. અને તો પછી ફાઇનલ ડેસ્ટિનેશન જો થઈ જશે. અહીં ત્યાંની મારા મગજમાં એ જ ચાલે છે ફાઇનલ ડેસ્ટિનેશન, કારણ કે એનો એપિસોડ જોયું મેં આવડે હતું એ મારા રૂમ વાળો, એટલે મને બીક લાગે. તો મેં તો મારી સાઈડ ચિંતા ન કરતો. હું અમારા રૂમમાં ગઈ હતી, બેઠી હતી અંદર 40 મિનિટ અને મને બીક લાગતી હતી. અને જે ભયંકર ના અવાજ આવતા હતા. કેવું લાગ્યું તને? મજા આવી? નો રિવ્યુઝ ભાઈ. બહુ એસે મગજ ખાલી થઈ રહ્યું હતું, કારણ કે અલગ અલગ વિચિત્ર પ્રકારના અવાજ આવે. મને તો ડર લાગતો ભાઈ. મને ફાઇનલ ડેસ્ટિનેશન એક સેકન્ડ યાદ આવતું હતું. સામે આમ દેખાય દરવાજો ખુલશે કે કાઉસ ધ ઓ માય ગોડ, આવું બધું ના બોલો. જો ગાઈસ આ સીન જોઈને પછી મને આવતું હતું મેં સીન કેમ એડ કર્યો કે તમને ખબર પડે. હું એમ કહું ડર લાગે તો અમને થાય કે આ તો શું ડર લાગતો, એવું તો શું જોયું છે. આ જોઈને પઈ ગઈ હતી. હવે વિચાર કરો કે આ જોઈને ગયા હોય એટલે અંદર આમ કેવી બીક લાગે. મને તો દરવાજો ખુલતો ને તો મને તો ભાઈ તો કે થાય નહીં. આ મૂવી હતું એ અલગ વસ્તુ હતી, તો ખાલી આમ થોડોક ડર તો રહે આપણને. અને કઈ થયું હતું મસ્ત, તમે શાંતિથી આવી ગયા. રિપોર્ટ હવે આવે સારા એ પ્રાર્થના કરજો તમે બસ. બાકી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા.